તો રાજ્યના બજેટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે રાજ્યનું બજેટ રાજ્યના વિકાસ અને આગળ લઈ જનારું બજેટ છે। આરોગ્ય, શિક્ષણ તમામ વિભાગોનો બજેટમાં સમાવેશ કરાયો છે। 2001 થી 2025 સુધીના બજેટને ગુજરાતની જનતાએ જોયું છે તેમ જણાવ્યું। राज्य सरकारનું આજે બજેટ રજૂ થયું છે ને આપણી સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે, તેમની સાથે જ વાત કરીએ। ઋષિકેશભાઈ, રાજ્યનું આ બજેટ 3,70,000 કરોડ રૂપિયાનું અંદાજ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? રાજ્યના વિકાસ માટે આ બજેટ કેટલું ફાયદાકારક નીવડશે? અમે તો જે રીતે જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની જનતા આ બજેટ જોઈ રહી છે કે આ ગુજરાતની જનતા આ જે બજેટ અને વખતો વખતના બજેટ 2021 થી 2025 સુધીના બજેટો એ ઉત્તરોત્તર રકમ તો વધતી રહી છે, પરંતુ પ્રજાકીય સેવાઓમાં, સુવિધાઓમાં સહજતા, સરળતા, 24 કલાક વીજળીથી માંડી ઘર સુધી પાણી, પ્રત્યેક જણને ઘર મળે, આ પ્રકારની વ્યવસ્થાઓથી આજે ગુજરાત 25 વર્ષમાં અનેક નવા મુકામો હાસિલ કરી ચૂક્યા છે। એટલે સ્વાભાવિક કે આ બજેટ એ ગુજરાતીઓ માટે અને ગુજરાતના પ્રત્યેક સમાજના વર્ગ માટે એ આ બજેટ ઉત્સાહવર્ધક છે। ચાહે ગરીબ હોય, યુવા હોય, અન્નદાતા હોય કે મહિલા હોય, તમામે તમામ લોકો માટે આ બજેટમાં કંઈક ને કંઈક એવું છે કે જેથી કરી એ જ્યાં છે ત્યાંથી આગળ વધવાના સ્કોપ, એના આગળ વધવાના સર્વાંગી વિકાસના સ્કોપ ખોલતું આ બજેટ છે। સવાલ, કોંગ્રેસે કહ્યું કે બજેટમાં કંઈ જ નથી, જૂની બાબતો જે છે તે ફરીથી પ્રિન્ટ કરી દેવામાં આવી છે। અરે કેટલીય નવી બાબતો છે, એ ગૃહમાં જ બેઠા હતા, ગૃહમાં જોતાય હતા, નવી બાબતો એમના પણ ધ્યાનમાં આવી છે, પરંતુ ક્યારેય 2001 થી 25 સુધીમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે, આખું ગુજરાત જોવે છે, દેશ જોવે છે। અને ગુજરાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી રોલ મોડેલ તરીકે જોતું હતું। અહીંયા કોઈ પ્રવેશે અને ગુજરાતમાં આવ્યા એની અનુભૂતિ થાય એ પ્રકારના ગુજરાતનો વિકાસ એમને ક્યારેય દેખાયો નથી। એમને હંમેશા આ બાબતો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી પ્રમાણે સૌ સમાજના વર્ગોને સાથે લઈને ચાલવાની જે વાત છે એમને નિરર્થક લાગતી હોય છે, પરંતુ એમની નિરર્થકતા જ્યારે સાર્થકતામાં ગુજરાતીઓને દેખાતી હોય, એટલે અત્યારના જો તમે ચૂંટણીના પરિણામો જોશો તો સ્વાભાવિક છે એમના માટે અતિ નિરાશાજનક, પહેલા તો એમને જો એમના મનમાં ગુજરાતની અને દેશની અને ગુજરાતીઓની ચિંતા હોય તો પહેલા તો પોતાની વિચારસરણી મજબૂત કરે અને કઈ વિચારસરણી ઉપર કામ કરે છે લોકોને સમજાવે અને એ લોકો પાસેથી મેન્ડેટ લઈ અને અમારી સાથે વાત કરી શકે એ પ્રકારની ક્ષમતામાં આવે। બાકી તો ચરેવેતી ચરેવર્તી ગુજરાતની પ્રજા માટે અને દેશની પ્રજા માટે ગુજરાત હંમેશા કામ કરવાનું છે। ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય સરકારના બજેટ જે છે તેને આવકારી રહ્યા છે, વધાવી રહ્યા છે ને કહી રહ્યા છે કે ગુજરાતના વિકાસને ગ્રોથ આપનાર, ગુજરાતના વિકાસને વધુ પ્રગતિ કરનાર આ બજેટ જે છે તે બની રહેશે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।